સતત વરસાદને પગલે કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ જળબંબાકાર બન્યો છે। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો। હરિપુરા પાટિયાથી કડોદરા 4 રસ્તા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદી પાણીના નિકાલના અભાવે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। મેઘરાજાના ત્રીજા રાઉન્ડ બાદ કડોદરા જે છે તે ફરી જન પ્રભાવિત થયું છે। ચોક્કસથી વાત કરીશું તો કડોદરાથી લઈને સુરત જતાનો મુખ્ય માર્ગ જે છે તે ફરી પાણીમાં ફેરવાય છે। તંત્રના પાપ એટલા વધી ગયા છે કે અહીંયાનો ઢાંકણું ખોલે પરંતુ પાણીનો નિકાલ માટે કોઈ સતત નથી। 2 કલાક 3 કલાક વરસાદ નહીં થાય અને ઘૂંટણ સમાજ જેટલું પાણી જે છે તે હાલ ભરાઈ ચૂક્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે। કડોદરાથી સુરત જતોનો જે મુખ્ય માર્ગ છે ત્યાં રોડો પર પાણી ફેરવાય છે। પ્રજા જે છે તે મુશ્કેલીમાં મુકાય છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે કડોદરાથી લઈને આ વરેલી જતો જે વિસ્તાર છે હરિપુરા પાટિયા પાસે જે છે તે ઘૂંટણસમાં પાણી ભરાવાની સ્થિતિ જે છે ફરી સર્જાય છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે। બીજી તરફ કડોદરાથી આવતી જે વાહનો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે સુરતમાં પાણી ભરાય તો વાહન વ્યવહાર જે છે તે ખોરવાય છે, પરંતુ હરિપુરામાં પાણી ભરાય તો ત્યાં પણ વાહન વ્યવહાર ખોરવાય તેવી પણ સ્થિતિ હાલ સર્જાઈ ચૂકી છે। જે પ્રમાણે સીધા ટ્રાફિકના દ્રશ્યો જોઈ શકાય। આ ટ્રાફિકના દ્રશ્યો જે છે તે એક નહીં પરંતુ 2 થી 3 કિલોમીટર જેટલા છે જે ટ્રાફિકના દ્રશ્યો છે। કડોદરા નગરપાલિકાના તંત્રના પાપે આ જે છે તે દ્રશ્યો સામે આવ્યા છે। કડોદરા નગરપાલિકાના ચેરમેન જે છે ગટર સમિતિના ચેરમેન કરણાભાઈ જે છે પોતાનો હોદ્દો લઈ લીધો છે, પરંતુ કામગીરીના નામે ફક્ત ને ફક્ત કાગળિયા પર જ છે। કારણ કે આ મેઘરાજા હજુ તો વરસી રહ્યા છે અને વાત કરીએ મેઘરાજાનો વિરામ થાય તો પાણીના નિકાલ માટે કોઈ કામગીરી લોકો જે છે તે રોંગ સાઈડમાં જવા પણ ક્યાંક ને ક્યાંક મજબૂર બન્યા છે। પોતાની ગાડીને નુકસાન પામે તેવું પણ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જે છે તે અવારનવાર સામે આવતા હોય છે। જે પ્રમાણે જોઈ શકાય છે કે 2 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો હોય કડોદરામાં તેવું પણ હાલ સામે દ્રશ્યો આવી રહ્યા છે। વાહન વ્યવહાર જે છે તે પણ ખોરવાઈ રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો આ વરસાદ પડતાની સાથે જે છે તંત્રની પોલ ખુલતી હોય છે, પરંતુ કડોદરાના અનેક વિસ્તારોમાં જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને આના નિકાલ માટે જે છે તે કોઈ પણ આવી રહ્યો નથી। મોડી રાતેથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ને ક્યાંક 2 થી 2.5 ઇંચ જેટલો જે છે તે વરસાદ વરસ્યો છે। હાલ તો વરસાદ જે છે રમઝમ ચાલુ છે, પરંતુ આખો દિવસ વરસાદ વરસે તો આ મુખ્ય માર્ગ જે છે તે બંધ કરવાની પણ નોબત આવશે અને સુરત સિટીમાં જે પણ નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાય છે। કડોદરા વિસ્તાર જે છે ત્યાં પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાય છે। અત્યારે તો હાલ જે છે ઘૂંટણ સમાજ જેટલું પાણી પહોંચવાની શક્યતા ક્યાંક ને ક્યાંક લાગી રહી છે, કારણ કે વરસાદ જે છે તે ફરી રફતાર પકડી છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો જે છે કામદારો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક મજબૂર બન્યા હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે। કડોદરા, પલસાણા, તાતિરિયા, જોડવા, દસ્તાણ, ગંગાધરા સહિત વિસ્તારોમાં જે છે તે ઘરોમાં પાણી જાય તેવી પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ સામે આવી રહી છે, પરંતુ કડોદરા નગરપાલિકા દ્વારા આની કામગીરી ક્યારે કરાશે તે હવે પ્રજા જે છે તે સવાલો ઉઠાવી રહી છે। જોવું રહ્યું કે આ પ્રજા જે છે તે વોટ આપે છે, શા માટે વોટ આપે છે અને વેરા બિલ જે ભરે છે શા માટે વેરા બિલ ભરે છે કે પોતાને કોઈ પણ જાતની મુશ્કેલી ના વેઠવી પડે। પરંતુ નગરપાલિકા જે છે ફક્ત ને ફક્ત તમામ જે છે તે હોદ્દેદારો માટે પોતાનો હોદ્દો સંભાળવા માટે જે છે લોકોને આશ્વાસન આપે છે, પરંતુ કામગીરીના નામે ક્યાંક ને ક્યાંક ના થયો તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। કેમેરામેન સંતોષ સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, બી ઇન્ડિયા, કડોદરા।